મકાઈ છે તો મકાઈના ભાવ પૂછીએ આપણે શેઠ મકાઈનો ભાવ મકાઈ 15 રૂપિયા હો ભાઈ 15 રૂપિયા કિલો મકાઈનો ભાવ છે મિત્રો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો 127 દાદુભાઈ 127 ભાઈ 127 ભાઈ હરેક વાળા 127 રૂપિયા ભાઈ મિત્રો 127 રૂપિયા કિલો ગયો છે સરગવો તો ચાલો મિત્રો આપણે દેશી ટમેટાના ભાવ પૂછીશું જોઈ શકો તમે ટમેટા છે સારી ક્વોલિટીના ટમેટા છે તો શેઠ ટમેટાનો ભાવ છે 50 રૂપિયા કિલો તો મિત્રો 50 રૂપિયા કિલો છે ટમેટા દેશી ટમેટા તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ 35 રૂપિયા 35 રૂપિયા 35 રૂપિયા લાઈટ વાળા ફૂલ 35 રૂપિયા ભાઈ રીંગણામાં 35 રૂપિયા ભાઈ એ 35 રૂપિયા 35 રૂપિયા 35 રૂપિયા તમાર દો 35 રૂપિયા એ 35 રૂપિયા એ બાપાઈ 35 રૂપિયા તમે અહીંયા રીંગણા બતાવો કેમેરામાં ભાઈ 35 રૂપિયા જાય છે 35 રૂપિયા બાંધો અરવિંદ મિત્રો 35 રૂપિયા કિલો રીંગણા ગયા છે મિત્રો આપણે આવી ગયા છે ડીકેમાં ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે તો શરૂઆત આપણે લાલ મરચાથી કરીએ સારી ક્વોલિટીના છે લાલ મરચા તો શેઠ શું ભાવ છે મરચાનો 60 રૂપિયા કિલો છે મરચા પછી જોઈ શકો તમે પોપટા છે ચણા એના પણ ભાવ પૂછીએ આપણે ચણાનો ભાવ છે એના 60 રૂપિયા 60 રૂપિયા કિલો છે પછી ગાજર છે એનો ભાવ છે 15 રૂપિયા કિલો છે પછી મિત્રો આદુ છે એના ભાવ પૂછીએ આપણે આદુનો ભાવ આદુ 70 રૂપિયાના કિલો છે અને 60 રૂપિયાનો કિલો છે અલગ અલગ ભાવનું છે મિત્રો નવું અને જૂનું બે પછી અહીંયા બીટ છે એના ભાવ પૂછીએ બીટનો ભાવ છે 20 રૂપિયા કિલો બીટનો ભાવ છે પછી શેડિયા મરચાનો ભાવ છે શેડિયા મરચા 70 રૂપિયા કિલો છે મિત્રો પછી બોલર મરચા છે બોલર મરચા બોલર મરચા 40 રૂપિયા કિલો છે મિત્રો પછી શિમલા મરચા છે એનો ભાવ છે શિમલા મરચા 60 રૂપિયા કિલો છે મિત્રો પછી વટાણાનો ભાવ છે રતાળું છે સુરણ છે 100 રૂપિયા કિલો તો મિત્રો આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ જવરાજભાઈ કોને 37 મહાદેવ દાદો 38 ખાલે ઓગન ચાલે નગો ચાલે દાદો મિત્રો રીંગણા 40 રૂપિયા કિલો ગયા છે મિત્રો આપણે આવી ગયા છે કાચરિયા ટેરેસમાં અને ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું અહીંયા દેશી ટમેટાની શરૂઆત કરશું જે કે વેચાઈ તો ગયા છે પણ આપણે શરૂઆત કરશું એનાથી ભાવ પૂછીશું સારી ક્વોલિટીના ટમેટા છે ચાલો આપણે ભાવ પૂછીએ દેશી ટમેટાનો ભાવ છે દેશી ટમેટા 60 રૂપિયામાં ગયા બીજા જોઈએ તો 50 રૂપિયામાં અહીંયા છે મિત્રો એ ટમેટા હતા 60 રૂપિયા કિલો વેચાણા છે અને આ 50 રૂપિયા કિલો દેશી ટમેટા પછી મૂળા છે એના ભાવ પૂછીએ આપણે મૂળાનો ભાવ 8 રૂપિયાના કિલો 8 રૂપિયા કિલો છે મિત્રો મૂળા પછી તુવેર છે શેઠ તુરનો ભાવ છે 30 રૂપિયા તુર 30 રૂપિયા કિલો છે મિત્રો અને પછી અહીંયા ચપટી છે શેઠ તુર ચપટીનો ભાવ 20 રૂપિયા ચપટી 20 રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા તુરિયા છે એના ભાવ પૂછીએ આપણે શેઠ તુરિયાનો ભાવ 40 રૂપિયા તુરિયા 40 રૂપિયા કિલો છે મિત્રો પછી અહીંયા ભીંડી છે તમે જોઈ શકો છો સારી ક્વોલિટીનો ભીંડો છે એના ભાવ પૂછીએ આપણે શેઠ ભીંડાનો ભાવ 35 રૂપિયા 30 થી 35 રૂપિયા કિલો છે મિત્રો ભીંડો સારો છે સારી ક્વોલિટીનો છે પછી લીલી ડુંગળી છે 10 રૂપિયા 10 રૂપિયા કિલો છે લીલી ડુંગળી મિત્રો ચોળી છે એના ભાવ પૂછીએ શેઠ ચોળીનો ભાવ 30 રૂપિયા ચોળી 30 રૂપિયા કિલો છે મિત્રો પછી ફુલાવર છે એના ભાવ પૂછીએ આપણે શેઠ ફુલાવરનો ભાવ ફુલાવર 25 રૂપિયા કિલો છે મિત્રો પછી ચપટા છે એના ભાવ પૂછી લઈએ આપણે શેઠ ચપટાનો ભાવ ચપટા 25 રૂપિયા કિલો છે મિત્રો પછી દૂધી છે અહીંયાના ભાવ પૂછે શેઠ દૂધીનો ભાવ 10 થી 15 રૂપિયા કિલો છે દૂધીનો ભાવ મિત્રો પછી કોબી છે એના ભાવ પૂછીએ આપણે શેઠ કોબીનો ભાવ કોબી 10 રૂપિયા કોબી 10 રૂપિયા કિલો છે મિત્રો પછી મેથીની ભાજી છે મેથી 2 રૂપિયા
રૂપિયા જોડી છે મેથીની ભાજી. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. આ તમારે સમજી લેવું છે. હાલો ભાઈ 32 રૂપિયા, 33 રૂપિયા, 34 રૂપિયા, 35 લઈ લો જોઈએ એટલે હાલો છે ને ભલે બીજી મિત્રો રીંગણા 35 રૂપિયા કિલો ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના આપણે ભાવ પૂછીશું. જોઈ શકો તમે. ચાલો આપણે ભાવ પૂછીએ. મેથી છે તો મેથીના ભાવ પૂછીએ આપણે. શર્ટ મેથીના શું ભાવ છે? રૂપિયાથી 1.5 રૂપિયા જોડી છે મેથીનો ભાવ, બરાબર. પછી અહીંયા ચપટી છે મિત્રો, એના પણ ભાવ પૂછીએ આપણે. ચપટીનો ભાવ છે 25 થી 30 રૂપિયા કિલો ચપટીનો ભાવ છે મિત્રો. પછી અહીંયા ગાજર છે એનો ભાવ છે ગાજર 15 રૂપિયા કિલો છે મિત્રો. પછી કોબી છે એનો ભાવ છે કોબી 8 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા ચોળા છે એનો ભાવ છે 15 થી 20 રૂપિયા કિલો ચોળાનો ભાવ છે. ચપટા છે અને ચપટાનો ભાવ પૂછીએ આપણે મિત્રો. ચપટાનો ભાવ છે ચપટા 20 રૂપિયા કિલો છે. પછી તૂર છે એનો ભાવ છે તૂરના 25 રૂપિયા કિલો છે મિત્રો. અને વાલોળ છે તો વાલોળના ભાવ પૂછીશું આપણે. છે વાલોળનો ભાવ 15 થી 20 રૂપિયા કિલો છે વાલોળનો ભાવ, બરાબર. પછી અહીંયા બીટ છે તો શેઠ બીટનો ભાવ 10 રૂપિયા કિલો બીટનો ભાવ છે મિત્રો. પછી શેઠ કોથમરીનો ભાવ છે 10 રૂપિયા કિલો કોથમરી, બરાબર. પછી લીલું લસણ છે એનો ભાવ છે 40 થી 50 રૂપિયા કિલો. તો મિત્રો ચાલો આપણે આગળ વધશું ને તમામ શાકભાજીના ભાવ પૂછીશું. ચાલો તરી આ જોગ ને તરી હાલે ભાઈ લેવા મુકા કે દાવ દો 30 રૂપિયા હાલ ભાઈ તરી 31 રૂપિયા દાવ દો. 31 રૂપિયા 31 રૂપિયા જોગે નાખો મિત્રો 31 રૂપિયા કિલો રીંગણા ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકૃપા ટ્રેડિંગમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના આપણે ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે એના ભાવ પૂછીશું. શરૂઆત આપણે બીટથી કરીએ. શેઠ બીટનો ભાવ છે 10 રૂપિયા કિલો છે બીટનો ભાવ મિત્રો. પછી કોથમરી છે શેઠ એનો ભાવ છે 5 થી લઈને 10 રૂપિયા કિલો કોથમરીનો ભાવ છે મિત્રો. પછી મેથીની ભાજી છે તેનો ભાવ છે રૂપિયાથી 1.5 રૂપિયા જોડી છે. પછી અહીંયા ફાફડા છે એનો ભાવ છે વાલોર 10 થી 15 રૂપિયા કિલો છે વાલોર ફાફડા મિત્રો. પછી રીંગણા છે એનો ભાવ છે. પછી અહીંયા છે તુવેર મિત્રો. તો શેઠ તુવેરનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો તુવેરનો ભાવ છે મિત્રો. પછી કોબી છે એનો ભાવ છે કોબી 10 રૂપિયા કિલો છે મિત્રો, બરાબર. વીકમાં છે મિત્રો 10 રૂપિયા કિલો. પછી આમાં લીંબુ છે એનો ભાવ છે લીંબુ 20 રૂપિયા કિલો છે. પછી પેલા નાના અને મોટા રીંગણાનો ભાવ 30 રૂપિયા કિલો છે. પછી અહીંયા લસણ છે એનો ભાવ છે 50 રૂપિયા કિલો છે. આમાં વાલોર છે એમાં શું ભાવ છે 10 રૂપિયા. સરગવો છે મિત્રો સરગવો છે એના ભાવ પૂછીએ. શેઠ સરગવો 100 થી 115 રૂપિયા કિલો છે સરગવાનો ભાવ. ફુલાવર છે મિત્રો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ફુલાવરનો ભાવ 15 થી 18 રૂપિયા કિલો છે. પછી ગાજર 15 થી 20 રૂપિયા કિલો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છે બોચરાજી ટ્રેડર્સમાં ને ચાલો અહીંયા તમામ શાકભાજીના આપણે ભાવ પૂછીશું. જોઈ શકો તમે. ચાલો આપણે ભાવ પૂછીએ. શરૂઆત આપણે ફુલાવરથી કરીએ. તો શેઠ ફુલાવરનો ભાવ છે ફુલાવર 20 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા ભીંડો છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ભીંડાનો ભાવ ભીંડો 30 રૂપિયા કિલો છે. પછી અહીંયા દૂધી પડી એનો ભાવ છે 8 થી 10 રૂપિયા કિલો છે મિત્રો દૂધીનો ભાવ. પછી લીલી ડુંગળી છે એનો ભાવ છે 10 થી 15 રૂપિયા કિલો છે મિત્રો ડુંગળી. બીજું તો સરગવો છે મિત્રો. સરગવો 100 થી 125 રૂપિયા કિલો છે મિત્રો. લાલ મરચા છે એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ લાલ મરચા 60 રૂપિયા કિલો છે લાલ મરચા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીશું. કહી શકો તમે. ચાલો આપણે ભાવ પૂછીશું. શરૂઆત આપણે લીંબુથી કરીશું. શેઠ લીંબુના ભાવ 25 રૂપિયા લીંબુ 25 રૂપિયા કિલો છે મિત્રો. પછી તુવેર છે એનો ભાવ છે
તુવેર 20 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા બોર પણ છે, એના પણ ભાવ પૂછીએ. શેઠ બોરનો ભાવ 23 રૂપિયા કિલો ભાવ પડ્યો છે મિત્રો. એપલ બોર છે, અહીંયા ગવાર છે, એના ભાવ પૂછીએ આપણે. શેઠ ગવારનો ગવાર 60 રૂપિયા કિલો છે. પછી ફુલાવર છે, એનો ભાવ છે 20 થી 25 રૂપિયા કિલો છે. પછી લસણ છે, એનો ભાવ 50 થી 80 સુધીનો ભાવ છે લસણ. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો શરૂઆત આપણે રીંગણાથી કરીએ. રીંગણા છે શેઠ, રીંગણાનો ભાવ છે 30 થી 35 રૂપિયા. 30 થી 35 રૂપિયા કિલો છે રીંગણા. પછી અહીંયા ચોળા છે શેઠ, ચોળાનો ભાવ 30 રૂપિયા. ચોળા 30 રૂપિયા છે મિત્રો કિલો. પછી અહીંયા કોબી છે, એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ કોબીનો ભાવ 10 થી 13 રૂપિયા જેવી ક્વોલિટી પ્રમાણે 10 થી 13 રૂપિયા કિલો છે. પછી ફુદીનો છે, એનો ભાવ 5 ની જોડી જાય છે 5 રૂપિયા જોડી છે. પછી દૂધી છે, એનો ભાવ છે 10 રૂપિયા. કોબી 12 રૂપિયા પંકજભાઈ. 10 રૂપિયા કિલો છે મિત્રો. પછી અહીંયા સરગવો છે, એના પણ ભાવ પૂછી લઈએ, જોઈ શકો તમે. બોઈલા વગર લઈ જાય તમે સીધું ભાવ જ શેઠ સરગવો સરગવો મોટા ભાઈ 120 130 રૂપિયા જેવી ક્વોલિટી. 120 થી 130 રૂપિયા માલ પ્રમાણે, ક્વોલિટી પ્રમાણે ભાવ છે મિત્રો. ભીંડો છે, એના ભાવ પૂછીએ આપણે. શેઠ ભીંડાનો ભાવ 35 રૂપિયા કિલો છે. પછી તુવેર છે, એનો તુવેર તુવેર 25 થી 30 રૂપિયા. 25 થી 30 રૂપિયા કિલો તુવેરનો ભાવ છે મિત્રો. પછી ટમેટા છે, એનો ભાવ 40 45 જેવી ક્વોલિટી. 40 45 રૂપિયા બરોબર. પછી અહીંયા વાલોર છે. તો શેઠ વાલોરનો ભાવ 18 થી 20 રૂપિયા. 18 થી 20 રૂપિયા કિલો વાલોરનો ભાવ છે મિત્રો. પછી અહીંયા મકાઈ છે, આપણે 1 મિનિટ મિત્રો મકાઈ છે. તો મકાઈના ભાવ પૂછીએ આપણે. શેઠ મકાઈનો ભાવ મકાઈ 15 રૂપિયા હો ભાઈ. 15 રૂપિયા કિલો મકાઈનો ભાવ છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા ટમેટાના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ટમેટા છે. શેઠ ટમેટાનો ભાવ 44 રૂપિયા કિલો. તો મિત્રો 44 રૂપિયા કિલો ટમેટા છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું. આ નવા છે 16 રૂપિયા. નવો બટેટા 16 રૂપિયા કિલો છે. આ લોકર બટેટા છે 32 રૂપિયા. લોકલ બટેટા મિત્રો 32 રૂપિયા કિલો છે. આગ્રા છે આગ્રા આવડા આગ્રા બટેટા છે 12 રૂપિયા. 12 રૂપિયા કિલો. હા તો મિત્રો બટેટાના આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા લીંબુના ભાવ પૂછીશું. લીંબુ છે શેઠ, લીંબુના ભાવ 20 થી 25 રૂપિયા. 20 થી 25 રૂપિયા કિલો લીંબુના ભાવ છે મિત્રો. પછી શેઠ બોરનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો છે. પછી ડુંગળી છે, ડુંગળીનો ભાવ 10 થી 12 રૂપિયા કિલો. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ વસ્તુના ભાવ પૂછીશું. જોઈ શકો તમે. શરૂઆત વટાણાથી કરીએ આપણે. શેઠ વટાણાનો ભાવ છે 30 રૂપિયા કિલો. પછી ગાજર એ 30 ના કિલો છે. પછી શિમલા મરચા છે, એનો ભાવ છે 60 રૂપિયા કિલો શિમલા મરચા છે. પછી શિમલા મરચા ક્વોલિટી સારી છે, જોઈ લો. પછી કોથમરી 10 રૂપિયા. લીંબુ છે મિત્રો, એના પણ ભાવ પૂછીએ. શેઠ લીંબુનો ભાવ 30 રૂપિયા કિલો છે. ચપટી છે મિત્રો, એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ ચપટીના ભાવ ચપટી 50 રૂપિયા કિલો છે મિત્રો. પછી આદુ છે અને મરચા, એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ આદુના ભાવ આદુ 60 રૂપિયા કિલો. પછી ભોલર મરચા 40 રૂપિયા કિલો છે મિત્રો. એ ટિંડોરા છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. ગરાગી છે, જોઈ શકો તમે. છે ટિંડોરા 40 રૂપિયા કિલો ટિંડોરા છે મિત્રો. પછી શેડિયા મરચા છે 60-70 રૂપિયા કિલો છે શેડિયા મરચા, બરાબર. પછી મિત્રો જોઈ શકો તમે અહીંયા હળદર છે, આંબા હળદર છે ને પીળી હળદર છે. તો અને બીટ છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ હળદરનો ભાવ છે બે 40 ના 50 રૂપિયા હળદરનો ભાવ, બરોબર. પછી બીટનો ભાવ 30 કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછી લઈએ. ચાલો તો ચાલો મિત્રો આપણે અહીંયા પણ તમામ વસ્તુના ભાવ પૂછીશું. બેસી ટમેટા છે, ટીંડોરા છે, ચલા એના ભાવ પૂછીએ આપણે.
ટમેટાના ભાવ પૂછીએ સર ટમેટાના ભાવ 40 થી 45 રૂપિયા કિલો ટમેટા છે મિત્રો ને ટિંડોરાના લેટેસ્ટ ટમેટા વીઆઈપી મક્કસ સારા ટમેટા છે પછી ટિંડોરાના ભાવ છે 20 થી 30 રૂપિયા કિલો છે પછી આમાં સુરણ છે એનો ભાવ છે 50 થી 60 50 થી 60 રૂપિયા કિલો સુરણનો ભાવ છે પછી શેડિયા મરચા છે સર શેડિયા 60 થી 70 60 થી 70 રૂપિયા શેડિયા મરચા કિલોનો ભાવ છે મિત્રો પછી આદુનો ભાવ છે આદુ 50 થી 60 આદુ 50 થી 60 રૂપિયા છે પછી લીલા વટાણા છે એ 20 થી 30 રૂપિયા વટાણા છે 20 થી 30 રૂપિયા મિત્રો અહીંયા લસણ છે એના પણ ભાવ પૂછીએ આપણે સર લસણમાં લસણ 90 થી 100 રૂપિયા 90 થી 100 રૂપિયા મિત્રો 90 થી 100 રૂપિયા લસણ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું તો શેઠ બટેટાનો ભાવ આ 70 રૂપિયા કિલો 70 રૂપિયા કિલો નવા બટેટા ધોયેલા. નવા બટેટા છે ધોયેલા તો મિત્રો બટેટાના આવા ભાવ છે તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું તો શેઠ બટેટાના ભાવ નવો બટાટા 15 રૂપિયા આ 15 રૂપિયા કિલો છે નવા બટેટા ઇન્દોર બટાટા 18 રૂપિયા કિલો આ ઇન્દોર બટેટા 18 રૂપિયા કિલો તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું અને તમામ શાકભાજીના ભાવ જાણીશું